ત્યાં જવાથી દેવી કલ્યાણ નથી થતું. છતાં પણ દેવી સમજ્યા નહીં સતી. પછી ધીરેથી મહાદેવે કીધું કે તો પછી તમારે જવું હોય તો જાઓ, હું તો નહીં આવું. સતીએ વિચાર કર્યો કે આ બહાને પણ મારા પિતાને ઘરે જાઓ, મારા પિતા અને પતિને વચ્ચે જે કાંઈ વૈમનસ્ય ઊભો થયું એને હું ઓછું કરવાનો પ્રયત્ન કરું. મહાદેવે થોડા ગણોને સાથે મોકલ્યા અને જગતજનની જગદંબા કૈલાસના એ ગિરિશિખર ઉપરથી ગંગાજીના પાવન તટે હરિદ્વાર સમીપ કનખલની એ પાવન ધરા ઉપર જ્યાં યજ્ઞ ચાલતો હતો ત્યાં પધારે છે. પરંતુ દક્ષે દરેક વ્યક્તિઓને કડક સૂચના આપેલી કે શંકરને આમંત્રણ નથી, મારી દીકરીને પણ આમંત્રણ નથી મોકલાવ્યું. પરંતુ હવે એ લોકોને કાંઈ આમંત્રણની પડી નથી. કદાચ વિના આમંત્રણ પણ આવે એવા છે. કદાચ આવી જાય તો એની સામે પણ કોઈએ જોવાનું નહીં, સન્માન કરવાની વાત જ બાજુમાં. અને જ્યાં સતી પધાર્યા સાથે ગણો છે, પણ નરનારીઓ સતીને જોઈને અવળું ભરવા લાગ્યા. સતી વિચાર કરે છે અમે એવો કયો અપરાધ કર્યો? સ્વાગત તો એક બાજુ, પણ કોઈ સામું જોવા માટે પણ તૈયાર નહીં. કોઈ પણ દીકરી હોય એનું સાસરી પક્ષમાં ગમે તેવું અપમાન થાય ને તો એ દીકરીથી સહન થઈ શકે, પણ એ જ દીકરીનું જ્યારે પોતાના બાપને ઘેર અપમાન થાય, આંખમાં અશ્રુઓ આવ્યા. પરંતુ સતી વિચાર કરે કે કોની સામે જોઈને રડું? કોઈ સામું જોવા માટે પણ તૈયાર નહીં. કોઈ ન મળ્યું, કોઈ ભલે ન મળ્યું, પણ એક પાત્ર મળ્યું જેનું નામ છે માં. મોઢે બોલું માં ત્યાં તો મને મારું સાચે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. માં એક એવું પાત્ર છે બાપ કે માં શબ્દ બોલો ને આખું મોઢું ખુલી જાય. જા માએ જોયું મારી દીકરી આવી અને તુરંત ઊભા થયા અને કહેવા લાગ્યા સતી ભલે આવી. અને જ્યાં કોઈએ આવકારો આપ્યો ત્યાં હૃદયમાં જે રુદન સંગ્રહાયું હતું એ શબ્દ બનીને બહાર નીકળવા લાગ્યું. આંખમાંથી અશ્રુઓની ધાર થઈ અને કહેવા લાગી માં હું ક્યાં આવી છું? મારા બાપનું જ ઘર છે કે આ બીજાનું ઘર છે? માં અમે એવો તો કયો અપરાધ કર્યો કે અમારી સામું જોવા માટે પણ કોઈ તૈયાર નથી? ત્યારે માએ સતીના મસ્તક ઉપર હાથ ફેરવ્યો. બેટા કોઈ ભલે ન મળતું હોય, હું તો મળું છું ને. અને બેટા આ તો એક સમય આવો હોય, કદાચ અત્યારે સમય ન બળો હશે, ભલે આવી દીકરા. અને જ્યાં માથા ઉપર માએ હાથ ફેરવો, બાપ માની ગોદ એવી હોય છે. જે મસ્તી હોય છે આંખોમાં એ સુરાલયમાં નથી હોતી. જે મસ્તી હોય છે આંખોમાં એ સુરાલયમાં નથી હોતી. અમીરી અંતરની કોઈ મહાલયમાં નથી હોતી. શીતળતા પામવા માનવી તું દોટકા મૂકે. શીતળતા પામવા હે માનવી તું દોટકા મૂકે. જે હોય છે માની ગોદમાં એ હિમાલયમાં પણ નથી હોતી. જે હોય છે માની ગોદમાં એ હિમાલયમાં પણ નથી હોતી. પ્રભુના પ્રેમ તણી પૂતળી રેલો જગતી જુદેરીની જાત રે જનની જોડ જગે નહીં જડે રેલો. જનની જોડ જગે નહીં જડે રેલો. મીઠા મધુને મીઠા મેં હુલારેલો. મીઠા મધુને મીઠા મેં હુલારેલો. એથી
મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. ગંગાના નીર તો વધે ઘટે રેલો, ગંગાના નીર તો વધે ઘટે રેલો. માળીનો સ્નેહ બારે માસ જો, જનનીની જોડ જગે નહીં જડે રેલો. નાનો હતો તે દિલાડ લડાવે, મોઢામાં ભોજન દેતી, નાના રસોડે જમવા બેસ ચાલકી ઘડી દેતી. નાનો હતો તે દિલાડ લડાવે, મોઢામાં ભોજન દેતી, નાના રસોડે જમવા બેસ ચાલકી ઘડી દેતી. કેવી દયાળુ માં, માથે હાથ ફેરવતી મહા. કેવી દયાળુ માં, માથે હાથ ફેરવતી મહા. જન્મદાતા જનની મારી યાદ આવે મોરી માં. જન્મદાતા જનની મારી યાદ આવે મારી માં. રડતો જ્યારે માવડી મારી, દુખી તું બહુ થાતી. દીકરા મારા શું જોઈએ બોલ, એવું માં તું કહેતી. કેવી દયાળુ માં, કેવી પ્રેમાળુ માં. જન્મદાતા જનની મારી યાદ આવે મોરી માં. મોઢે બોલું માં, અને મને સાચે નાનપણ હાંભરે. એ મોટપની બધી મજા, એ કડવી લાગે કાગડા. મીઠા મધુને મીઠા મેહુલા રેલો, મીઠા મધુને મીઠા મેહુલા રેલો. અને જ્યાં દેવતાઓના સ્થાપન કર્યા હતા એની સામે દ્રષ્ટિ કરી, બધાય દેવતાઓનું સ્થાપન, પરંતુ આખો ઈશાન ખૂણો રિક્ત હતો, ખાલી હતો. અને સતી વિચાર કર્યો કે ઓહ, આ તો જાણી જોઈ અને મહાદેવનું અપમાન કરવા માટે તેને આ યજ્ઞનું આયોજન કર્યું છે. મારું અપમાન થાય એ મારાથી સહન થઈ શકશે, પરંતુ કોઈ મારા પતિનું અપમાન કરે એ મારાથી સહન નહીં થાય. હવે આજ હું મારા ઘરે જાઉં કૈલાસના ગિરિશિખરો પર, અને આવતીકાલે મારા પતિ મને કદાચ દક્ષ સૂતા કહીને બોલાવે તો મારે જીભ કરડીને મરવાનો વારો આવે. આવા અહંકારી બાપની દીકરી કહેવડાવવાનો મને કોઈ અધિકાર નથી. અને બધા જ સભાસદોને, ઋષિમુનિઓને, દેવતાઓને કહ્યું, સાંભળો, અહંકારથી નથી બોલતી, પણ જેણે જેણે મહાદેવનું અપમાન થવાનું છે એ યજ્ઞમાં એન કેન પ્રકારે ભાગ લીધો, એ દરેકને મહાદેવના અપમાનનું ફળ મળશે. અને ભગવાન નારાયણને પ્રાર્થના કરી, હે નારાયણ, જો મેં મારા પતિમાં પ્રેમ રાખ્યો હોય, મારા પતિની હૃદયપૂર્વક સેવા કરી હોય, તો મને જન્મો જન્મ મહાદેવ જેવો પતિ પ્રાપ્ત થાય. આમ કહીને પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કરી, અને એ યોગાગ્નિમાં આદ્યશક્તિએ પોતાના શરીરને બાળવા લાગી. મહાદેવના ગણથી આ સહન ન થયું. દેવતા ઊભા થયા, હાહાકાર થવા લાગ્યો. ત્યારે દક્ષ કહેવા લાગ્યો, સાંભળો, દીકરી ગઈ તો મારી ગઈ, યજ્ઞ ચાલુ રાખો. અને મહાદેવના ગણથી આ સહન ન થયું, અને મહાદેવના ગણ દક્ષને મારવા માટે થઈને દોડ્યા. અને એ વખતે દક્ષ દ્વારા અને દેવતાઓ દ્વારા મહાદેવના ગણનો પણ પ્રતિકાર કરી શકે આવા ગણને ઉત્પન્ન કર્યા. અને અમુક ગણ જલ્દીથી દોડતા મહાદેવ પાસે આવ્યા અને મહાદેવને જ્યાં બધી વાત કરી
અને મહાદેવને ગુસ્સો આવ્યો અને એ વખતે વીરભદ્રને પ્રગટ કર્યો અને કહ્યું, જા દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર. અને વીરભદ્ર દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરવા માટે થઈ અને ત્યાં પધારે. ઘણા બધા દેવતાઓને સજા કરી, ઋષિમુનિઓને સજા કરી અને છેવટે દક્ષનું જે મસ્તક હતું એ છેદી નાખ્યું, ધડથી અલગ કરી દીધું. બધા જ દેવતાઓ ગભરાવા લાગ્યા, ધ્રુજવા લાગ્યા કે જો મહાદેવનો ગણ એક આવીને આટલું કરી જતો હોય તો મહાદેવ સ્વયં જો અહીંયા પધારશે તો આપણી શું હાલત થશે. ધ્રુજવા લાગ્યા. બ્રહ્માજી પાસે ગયા, અમને બચાવી લો. બ્રહ્માજી કહેવા લાગ્યા કે હું કેવી રીતે બચાવું? ત્યારે બ્રહ્માજીને કહેવા લાગ્યા, આ તમારા દીકરાએ તો યજ્ઞનું આયોજન કર્યું હતું. મહાદેવ કહેવા લાગ્યા તો પછી આવ્યા શું કામ? અને જ્યાં મહાદેવનું અપમાન થવાનું હોય ત્યાં અવાય. દેવતાઓ કહેવા લાગ્યા, પરંતુ અમારી ભૂલ થઈ, હવે કરીએ શું? કે જેનો અપરાધ કર્યો છે એની જ ક્ષમા માગો ને, મારી શું કામ માગો? દેવતાઓ કહેવા લાગ્યા, પરંતુ અમને મહાદેવ સુધી જતા ડર લાગે છે. બ્રહ્માજી કહેવા લાગ્યા કે ચાલો હું તમારી સાથે આવું. અને બધા જ દેવતાઓ બ્રહ્માજીની આગેવાની હેઠળ કૈલાસના ગિરિશિખર ઉપર આવ્યા. ત્રાહી મામ ભગવંત ત્રાહી મામ. અને મહાદેવ તો તુરંત પ્રસન્ન થનારા દેવ છે બાપ. બધા જ દેવતાઓ ભેગા મળી મહાદેવની સ્તુતિ કરી. ચાલો આપણે પણ આ મહાદેવની નગરીમાં બેઠા છે, ભગવાન દક્ષેશ્વરની પ્રાર્થના કરીએ. શંભુ શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ હે મહાદેવ, દયા કરી દર્શન શિવ આપો. શંભુ ગાइए सब साथ में. પડી માગો કષ્ટ હે મહાદેવ, દયા કરી શિવ દર્શન આપો. તમે ભક્તોના દુઃખ હરનારા સોમનાથ શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. શંભુ કષ્ટ કાપો. હે મહાદેવ, દયા કરી દર્શન શિવ આપો. અંગે ભસ્મ સ્મશાનની છોડી સંગે રાખો સદા ભૂત ટોળી. ભાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું અમૃત આપો. હે મહાદેવ, દયા કરી દર્શન શિવ આપો. નેતિ નેતિ જા વેદ કહે છે મારું ચિતડું જાવા ચહે છે. નેતિ નેતિ જા વેદ કહે
સારા જગમાં છે તું વસુ તારામાં હું શક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો ભોળા શંકર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનો શુભ ફળ આપો ટાળો માન મદા ગાળો ગાળો સર્વ ગર્વ ગાળો ગર્વ સદા ભક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો શંભુ શરણે પડી માગો ઘડી રે ઘડી અષ્ટકાપો જય હો. દયા કરી દર્શન શિવ આપો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય બધા જ દેવતાઓ ભેગા મળીને મહાદેવની સ્તુતિ કરી પ્રાર્થના કરી મહાદેવ પ્રસન્ન થયા અને જે જગ્યાએ યજ્ઞ ચાલતો હતો ત્યાં મહાદેવ સ્વયં પધાર્યા અને દક્ષને અજમસ્તકા કર્યા છે. અત્યાર સુધી અહંકાર રૂપી મસ્તક હતું એ જ્યારે નીકળી ગયું અને હવે અજમસ્તકા કર્યા. હવે દક્ષે મહાદેવની સ્તુતિ કરવી છે પણ મુખ મનુષ્યનું નથી, બકરાનું છે. બકરાની ભાષામાં મહાદેવની સ્તુતિ કરી, હે મહાદેવ મારા અપરાધને ક્ષમા કરો. અને મહાદેવ દક્ષના ઉપર પ્રસન્ન થયા. દક્ષે વિનંતી કરી, પ્રભુ આપ અહીંયા નિત્ય નિવાસ કરજો. અને મહાદેવે વરદાન આપ્યું અને દક્ષેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયા. અહીંયા જ કનખલની પાવન ધરા પર ભગવાન ધુરજટી, ભગવાન આશુતોષ અવઢરદાની, દક્ષેશ્વર મહાદેવ બિરાજે છે. ત્યાર પછીની કથામાં તારકાસુર નામના રાક્ષસનો ત્રાસ વધ્યો. એણે એવું વરદાન પ્રાપ્ત કરી લીધું કે મને શંકરનો દીકરો જ મારે, બાકી કોઈ ન મારી શકે. આ બાજુ મહાદેવ જ્યારે સતીનું શરીર લઈને જતા હતા અને એમાં ભગવાન નારાયણના સુદર્શન દ્વારા માતાજીના એક એક દેહના ટુકડા ધરતી ઉપર પડ્યા. એ એક એક શક્તિપીઠ નિર્માણ થઈ અને પાર્વતી શરીર બાકી રહ્યું. એનો જન્મ, બીજો જન્મ પાર્વતી તરીકે થયો. દેવતાઓ દ્વારા મહાદેવની સ્તુતિ થઈ. વિવાહ કરવા માટે પાર્વતીજીએ દિવ્ય તપ કર્યું, કઠિન તપ કર્યું અને એના ફળ સ્વરૂપે મહાદેવ જેવા એના પતિ પ્રાપ્ત થયા. અને શિવ અને પાર્વતી એ તો જગતના મા બાપ છે. એના સંસારનું વર્ણન મારાથી અથવા તમારાથી ન થઈ શકે, પરંતુ સમય જતાં મહાદેવ અને પાર્વતીને ત્યાં એક દિવ્ય સંતાનનો જન્મ થયો. રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી લખે છે, તબ જન્મેવું ષડ બદન કુમારા, તબ જન્મેવું ષડ બદન કુમારા, તારક અસુર સમર જય મારા. હે રામ જય રામ જય જય રામા. તબ જન્મે ષડ બદન કુમારા, તબ જન્મે હું ષડ બદન કુમારા,
તારક અસુર સમર જેહી મારા. તરત સુર સમર જેહી મારા. સમય જતા મહાદેવને ત્યાં 6 મુખવાળા કાર્તિકેય સ્વામીનો જન્મ થયો અને એમના દ્વારા તારકાસુર નામના રાક્ષસનો વધ થયો. એ દિવ્ય કથા ભગવાન શ્રી હરિના શ્રી ચરણમાં સમર્પિત કરીએ. અને ત્યાર પછીની કથામાં ધ્રુવ ચરિત્રની કથા 4થા સ્કંદમાં આવે છે. ઉત્તાનપાદ નામનો રાજા, 2 રાણી સુરુચિ અને સુનીતિ. રૂપક કથા છે. સુરુચિને દીકરો આવ્યો, એનું નામ ઉત્તમ. સુનીતિને સંતાન, એનું નામ ધ્રુવ. ઉત્તાનપાદ એટલે શું? હું ને તમે બધાએ ઉત્તાનપાદ છીએ. જેનું માથું નીચે છે અને પગ ઉપર છે, એ ઉત્તાનપાદ. આપણે જ્યારે આપણી માતાના ગર્ભમાં હતા ત્યારે આપણી આવી દશા હતી. પગ ઉપર હતા અને માથું નીચે હતું. આપણે સૌ ઉત્તાનપાદ છીએ. ઉત્તાનપાદ નામના રાજાને 2 રાણી, આ જીવને પણ 2 રાણી, એક રુચિ અને એક નીતિ. સુરુચિ અને સુનીતિ. ઘણાને રુચિ વધારે પસંદ હોય છે, નીતિ પસંદ નથી હોતી. આ રાજાને પણ એવું હતું, સુરુચિ વધારે ગમે. ઘણાને ભોજનમાં રુચિ હોય, ઘણાને કપડામાં રુચિ હોય, ઘણાને ફરવા જવામાં રુચિ હોય, ઘણાને વાહનમાં હોય, ઘણાને સંસારમાં. બધાની રુચિ અલગ અલગ. પણ નીતિ કેટલાને ગમે? જુઓ, સુરુચિને જે બાળક આવશે ને એ ઉત્તમ લાગે, હોય નહીં. રુચિને જે ફળ આવે ને એ ઉત્તમ લાગે મને ને તમને, પણ નીતિને જે ફળ આવે એ ધ્રુવ. અને ધ્રુવ એટલે કોણ? અવિચલ, અખંડ. ઉત્તાનપાદને સુરુચિ વધારે ગમે, સુનીતિ ઓછી ગમે. એક વખત ઉત્તાનપાદ નામનો રાજા સભા ભરીને બેઠો હતો. એમાં ઉત્તમ એના પિતાના ખોળામાં જઈને બેઠા. આ દ્રશ્ય ધ્રુવજીએ જોયું. સહજ બાળક સ્વભાવે ધ્રુવને લાગ્યું, ચાલો હું પણ મારા પિતાના ખોળામાં બેસું. જ્યાં બેસવાનો પ્રયત્ન કરે એ વખતે સુરુચિને અટકાવે. ક્યાં જાય છે? મારા પિતાના ખોળામાં બેસવા માટે. કે તું ન બેસી શકે. માં, જો ઉત્તમ બેસી શકતો હોય તો હું કેમ નહીં? સુરુચિ કહેવા લાગી, ધ્રુવ, ઉત્તમનું તો ભાગ્ય છે. ધ્રુવે પૂછ્યું, માં, ભાગ્ય મેળવવા માટે શું કરાય? સુરુચિ કહેવા લાગી, ધ્રુવ, ભાગ્ય મેળવવા માટે થઈને પહેલાં ભગવાનને મેળવવા પડે. અને ભગવાન મળે ત્યારે સુરુચિ જેવી માં મળે, આવું વરદાન માંગવું પડે. ધ્રુવે વંદન કર્યા. માં, તો પછી એક કામ કરું, હું પહેલાં ભગવાનને મેળવી આવું. સુરુચિને એમ કે આ બહાને પણ જો ધ્રુવ નીકળી જાય તો પછી ઉત્તમ આ રાજ્ય નિષ્કંટક ભોગવી શકે. દોડીને આવ્યો પોતાની માં સુનીતિ પાસે. માં, ચાલ આપણે જંગલમાં જઈએ. સુનીતિએ પૂછ્યું, કેમ? ધ્રુવ કહેવા લાગ્યો, માં, સુરુચિ માં મને એમ કહેતી હતી કે મારે જો મારા પિતાના ખોળામાં બેસવું હોય ને તો ભગવાનને મેળવવા પડે. ચાલ આપણે બંને જઈ જંગલમાં અને ભગવાનને મેળવીએ. સુનીતિ કહેવા લાગી કે ના બેટા, આવી રીતે હું તારી સાથે જંગલમાં ના આવી શકું, કારણ કે હું સૌભાગ્યવતી છું. જ્યાં મારો પતિ હોય ત્યાં મારે રહેવું, એ મારો ધર્મ છે. ધ્રુવ કહેવા લાગ્યો કે માં, તો પછી તું ન આવી શકે તો કંઈ વાંધો નહીં, હું એકલો જઈશ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, રાજા, ભક્તિ માર્ગમાં કોઈ પણ વ્યક્તિ અવરોધરૂપ બને તો એને ત્યાગો. ધ્રુવને લાગ્યું કે કદાચ ભક્તિ માર્ગમાં મારી માં અવરોધ બનશે, તો કીધું કે માં, તું ન આવે તો કંઈ વાંધો નહીં, હું એકલો જઈશ. અને નીકળી ગયો. કેવી રીતે ભગવાન પ્રાપ્ત થાય કંઈ ખબર નથી. સપ્તર્ષિઓ દ્વારા કસોટી થઈ અને છેવટે નારદજી મળ્યા. ધ્રુવને પૂછ્યું, બેટા ક્યાં જાય છે?
હવે કોઈ પણ માણસ તપ કરવા માટે જાય ને નારદજી એને પૂછે તો કોઈ વ્યક્તિ એવો જવાબ આપે, અમર થવા માટે જાઓ, રાજ્ય મેળવવા માટે જાઓ, પુત્ર મેળવવા માટે જાઓ, પત્ની મેળવવા માટે જાઓ. ધ્રુવે શું કહ્યું? બાપજી, ભગવાન મેળવવા માટે જાઉં છું. એમ? ભગવાન ક્યાં છે? ધ્રુવ કહેવા લાગ્યો, એ તો મને ખબર નથી કે ભગવાન ક્યાં છે, પણ મારી મા એમ કહેતી હતી કે જંગલમાં જવું પડે ને તપ કરવું પડે ત્યારે ભગવાન મળે. નારદજી કહેવા લાગ્યા, બેટા, આવી રીતે ભગવાનની પ્રાપ્તિ ન થાય, અને તું તો હજી નાનું બાળક છે. હજારો વર્ષથી મહાત્માઓ આસન સિદ્ધ કરીને બેઠા છે, છતાં એને ભગવાન તો નથી મળ્યા, પરંતુ હજી સુધી એને પરમાત્માના સ્વરૂપની ઝાંખી પણ નથી થઈ. અને તને ખબર નથી, જંગલમાં હિંસક પશુઓ રહે છે, તને ફાડી ખાશ. માટે એક કામ કર, પુનઃ પાછો ઘરે જતો રહે. ધ્રુવજી મહારાજે હાથ જોડ્યા અને કહેવા લાગ્યા કે બાપજી, મહાત્માઓ જે તપ કરે છે ને એને ભગવાન ભલે ન મળ્યા, પરંતુ મને તો મળશે જ. નારદે પૂછ્યું કે એને નથી મળ્યા તો પછી તને કેમ? ત્યારે ધ્રુવજી મહારાજ કહેવા લાગ્યા, બાપજી, એ લોકોને તમે નહોતા મળ્યા ને, મને તો તમે મળી ગયા, એટલે ભગવાન પણ મળશે જ. નારદજી આટલું સાંભળતા જ ગદગદ થયા, નારાયણ હરિ, નારાયણ હરિ. પરંતુ ધ્રુવ, તને કંઈ મંત્ર આવડે છે તો ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરીશ? ધ્રુવજી કહેવા લાગ્યા, બાપજી, કંઈ ખબર નથી, આટલી જ ખબર છે કે ભગવાનને મેળવવાના. અને સામે ચાલી નારદે ગુરુ મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બેટા, આ મંત્રનો જપ કરજે, જરૂરથી ભગવાન તને દર્શન આપવા માટે આવશે. મેં આપને અગાઉ કોઈ સંદર્ભમાં કહ્યું હતું કે ગુરુને શોધવા જવાની આવશ્યકતા નથી, લાયકાત નિર્માણ કરો. સામે ચાલીને ગુરુરૂપી નારદ મળ્યા. જંગલમાં ગયો ધ્રુવ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. થોડા સમય સુધી ફલ અને જલ બંનેનો આહાર કરતા હતા. જલપાન કરે, ફળનો આહાર કરે, પરંતુ પરમાત્મા ન આવ્યા. તો ધ્રુવજી મહારાજે ફલનો આહાર જે હતો, કંદમૂલ ફળ, એ ત્યાગ કર્યો, ફક્ત જલપાન કરે અને આંખ બંધ કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ચાલો આપણે થોડીક ક્ષણો માટે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ફક્ત જલ. એમાં અગત્યનું એ છે તમારું તપ વધવું જોઈએ. જ્યાં સુધી તપ ન વધે ત્યાં સુધી તમે ઈશ્વરને પ્રસન્ન નથી કરી શકતા. જલપાનનો પણ ત્યાગ, ફક્ત શ્વાસ. છતાં પણ પરમાત્મા ન આવ્યા તો આસન ઉપર બેઠા હતા ત્યાંથી ઊભા થયા, એક પગ ઉપર ઊભા રહ્યા
અને બે હાથ આકાશની સામે જોડી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ફક્ત શ્વાસ લે છતાં પણ પરમાત્મા ન આવ્યા. તો ધ્રુવજી મહારાજે હવે શ્વાસની ગતિને અટકાવવાનો પ્રયત્ન કર્યો. અને જ્યાં ધ્રુવજી મહારાજે શ્વાસની ગતિને અટકાવવાનો પ્રયત્ન કર્યો, શ્રી શુકદેવજી મહારાજ વર્ણન કરે, રાજન એ વખતે બન્યું એવું, ધ્રુવજી મહારાજે તો પોતાનો શ્વાસ અટકાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ધ્રુવજી મહારાજનો જીવ સમગ્ર સમષ્ટિમાં ભળી ગયો હતો. અને જ્યાં ધ્રુવજીએ પોતાનો શ્વાસ અટકાવવાનો પ્રયત્ન કર્યો એ વખતે જીવ માત્રના શ્વાસ રૂંધાવા લાગ્યા. જીવ માત્રના શ્વાસ જ્યારે રૂંધાવા લાગ્યા ત્યારે પરમાત્મા વિચાર કરે કે હવે મોડું ન કરાય. અને ભગવાન ગરુડગામી બની અને ધ્રુવને દર્શન આપવા માટે આવે છે અને કહેવા લાગ્યા, ધ્રુવ આંખ ખોલો. અને જ્યાં ધ્રુવજી મહારાજે આંખ ખોલી ત્યાં તો શંખ ચક્ર ગદા પદ્મ સાથે ભગવાન આદિનારાયણ પરમાત્માનું દિવ્ય દર્શન થયું. રોમ રોમ પુલકિત થવા લાગ્યું. ધ્રુવજી મહારાજ હાથ જોડીને ઊભા રહી ગયા. સ્તુતિ કરવી છે, પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ સિવાય ધ્રુવજી મહારાજને કંઈ આવડતું નથી. શું બોલે? હોઠ ફફડવા લાગ્યા, પણ અંદરથી એક પણ શબ્દ બહાર નીકળતો નથી. અને પોતાના ભક્તનો ભાવ આદિનારાયણ પરમાત્મા સમજી ગયા કે મારા ભક્તને મારી સ્તુતિ કરવી છે, પણ એને શબ્દ મળતો નથી. અને હાથમાં જે શંખ લઈને આવેલા એ શંખ આદિનારાયણ પરમાત્માએ ધ્રુવજી મહારાજના કપાળ ઉપર સ્પર્શ કરાયો. અને જ્યાં કપાળ ઉપર આદિનારાયણ પરમાત્માનો દિવ્ય શંખનો સ્પર્શ થયો ત્યાં તો ધ્રુવજી મહારાજના મુખમાંથી દિવ્ય શબ્દ બહાર નીકળ્યા છે. ધ્રુવજી મહારાજ આદિનારાયણ પરમાત્માની સ્તુતિ કરે છે. યોંતઃ પ્રવેશ મમ વા ચમિમાં પ્રસુપ્તા સંજીવયત્યખિલશક્તિધર સ્વધામ્ના અન્યાસ્તહસ્તચરણૌ શ્રવણત્વગાદી પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. ખૂબ સુંદર ધ્રુવજી મહારાજ આદિનારાયણ પરમાત્માની સ્તુતિ કરે છે. ધ્રુવજી મહારાજ આ સ્તુતિમાં એમ કહે છે પરમાત્માને કે પ્રભુ હું કોણ તમારી સ્તુતિ કરવા વાળો? પરંતુ પ્રભુ યંતઃ પ્રવિશ્ય તમે જ પોતાના ભક્તની અંદર પ્રવેશ કરી જાઓ છો. અને પછી ભક્ત નથી બોલતો, પ્રભુ તમે જ બોલતા હો છો. યંતઃ પ્રવિશ્ય મમ વાંચમિમાં પ્રસુપ્તા. હે નારાયણ, જ્યારે તમે કૃપા કરો ને ત્યારે આમ તો જીવ માત્રની જે વાણી હોય છે ને એ સૂતેલી વાણી હોય છે, પરંતુ જ્યારે નારાયણ કૃપા કરે, જ્યારે હરિ કૃપા કરે ત્યારે એ વાણી જાગૃત થાય. અને આમ તો સંસારની ભાષા બોલતો હોય, પરંતુ જ્યારે તમે કૃપા કરો ત્યારે એ જીવાત્મા તમારું નામ લેતો થાય. એ ક્યારે સંભવ છે પ્રભુ? તમે જ એ વ્યક્તિમાં પ્રવેશ કરી જાઓ ત્યારે સંભવ છે, બાકી કોઈનું ગજુ નથી કે તમારું સ્મરણ કરી શકે. એવા જે આખા જગતનું પાલન કરે, આખા જગતનું જે સર્જન કરે અને આખા જગતનો જે લય કરે છે એવા પરમ પુરુષ,
એવા ભગવાન નારાયણના શ્રી ચરણમાં હું વારંવાર વંદન કરું. યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. શું કરે પરમાત્મા? કૃપા કરે ત્યારે મૂંગો હોય ને એને બોલતો કરે, અને જેને પગ ન હોય, પાંગળો હોય, એને હિમાલય ચડાવી દે. द्वार दया का जब तू खोले पंचम सुर में गुंगा बोले. द्वार दया का जब तू खोले पंचम सुर में गुंगा बोले. अंधा देखे लंगड़ा चल कर पहुँचे काशी रे. दर्शन दो घनश्याम नाथ मेरी अखिया प्यासी रे. दर्शन दो घनश्याम. આહા. पानी पी कर प्यास बुझाऊं, पानी पी कर प्यास बुझाऊं. हो नैनन को कैसे समझाऊं. सानी धनी सानी धप मप धप मप मरे मप मरे सा मरे सानी सा. पानी पी कर प्यास बुझाऊं, नैनन को कैसे समझाऊं. आँख में चोली छोड़ो गिरधर, आँख में चोली छोड़ो गिरधर. मन के पाथीरे दर्शन दो घनश्याम नाथ मोरी अखिया मोरी अखिया मोरी अखिया प्यासी रे. ધ્રુવજીના ઉપર પરમાત્મા ખૂબ પ્રસન્ન થયા, રાજી થયા. ધન્ય ધ્રુવ, માંગ તારે શું જોઈએ છે? ત્યારે ધ્રુવજી મહારાજ કહેવા લાગ્યા, પ્રભુ આપનું દર્શન થાય પછી માંગવાનું શું બાકી રહે? અને જો ખરેખર માંગવાનું બાકી રહે તો પછી તમારું દર્શન થયું કેમ ગણાય? કંઈ જોતું નથી પરમાત્મા. ત્યારે ધ્રુવજી મહારાજને વારંવાર માંગવા માટે કહ્યું, છતાં ધ્રુવજી મહારાજે ન માંગ્યું તો પણ પરમાત્માએ વગર માંગે આપ્યું. શું આપ્યું? એ ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. જેની સુરતા શામળિયાની સાથ વદે વેદવાણી રે. કે ભાલે ઉગાર્યો પ્રહલાદ, હિરણા કશ્યપ માર્યો રે. વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. કે ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે. ભગવાન કહેવા લાગ્યા, ધ્રુવ તમે ઘરે જશો, સામે ચાલીને તમારા પિતા તમને ગાદી આપશે અને 60,000 વર્ષ સુધી તમે રાજ્ય કરી શકશો, અને પછી મારા અવિચલ પદને આપ પ્રાપ્ત કરશો.
ધ્રુવજી મહારાજ આદિનારાયણ પરમાત્માને વારંવાર વંદન કરી અને દંડવત પ્રણામ કરે છે. ભગવાન અંતર ધ્યાન થયા. ધ્રુવજી મહારાજ ઘરે આવ્યા. સામે ચાલીને ઉત્તાનપાદ નામના રાજાએ પોતાના દીકરા ધ્રુવને ગાદી આપી. કથામાં એવું દર્શન છે કે સૌથી પહેલા વંદન ધ્રુવે પોતાની માં સુરુચિને કર્યા. વંદન કરીને કહેવા લાગ્યો, માં તારા લીધે મને ભગવાનનું દર્શન થયું. પરમાત્માની પ્રાપ્તિ થાય ને ત્યારે અહંકારનું નિર્મૂલન થાય અને જીવનમાં રોજુતા આવે. ભગવાન રાઘવેન્દ્ર સરકાર 14 વર્ષ પછી ઘરે આવ્યા ને અવધમાં, સૌથી પહેલા વંદન પોતાની માં કૈકેયીને કર્યા. માં તારા લીધે મને આટલા મહાત્માઓનું દર્શન થયું. જૂની કેસેટ મગજમાં ભરાઈ રહેતી હોય ત્યારે માનવાનું કે હજી આપણે બહુ દૂર છીએ. ઘણા વ્યક્તિ તો ભૂલે જ નહીં. એ તો હવે બાકી આ બધાને હું જાણું, એક એકને ઓળખું. અને ઘણા વ્યક્તિ આપણને અગાઉના સમયમાં કોઈ કાંઈ કહી દીધું હોય ને એ ભૂલે જ નહીં, ગમે તેમ થાય ને. કેવી મેમરી! આમ આપણી દીકરીના લગ્ન વખતે પહેલા વ્યક્તિએ ચાંદલામાં આ આપેલું એ 20 વર્ષ પછી યાદ હોય. બોલો. અને એના ત્યાં જ્યારે પ્રસંગ આવે ત્યારે આપણે એ જ વસ્તુ આપવાની. એના માટે કોઈ બુક ન હોય, નોટ ન હોય, બધું આમાં સંગ્રહ કરેલો હોય. પછી આવું બધું ઘણું બધું સ્ટોર કરી રાખેલું હોય ને એટલે પછી થાય શું ખબર, આવી વધારાની વસ્તુઓ બધી સ્ટોર હોય ને એટલે પછી આની પણ કંઈ કેપેસિટી હોય ને, હા, જીબી ટીબી જે કાંઈ આવતું હોય એ પછી બધું ભરાઈ જાય. પછી બહુ બધું ભરાઈ જાય પછી શું થાય ખબર પડે, મોબાઈલમાં વધારે પડતું સ્ટોરેજ થઈ જાય પછી શું થાય, હા, પછી ઘણા બધા વ્યક્તિઓને અમે હેંગ થતા જોયા છે. ત્યારે આપણને લાગે ઘણું ભરાઈ ગયું લાગે છે. પછી પરમાત્મા શું કરે, એને રિસ્ટોર કરે, રિસ્ટાર્ટ કરે કે જે કહે, અને પછી એને બધું કાઢી નાખે. એને શું કહેવાય, ફોર્મેટ મારે. કે આનામાં જે રાખવું જોઈએ છે એ તો કંઈ છે નહીં, વધારાનું બધું ભરીને ફરે છે. બાપ, શું સંગ્રહ કરવો? બધી વાતોને ભૂલજો. જેટલું ભૂલવામાં મજા છે ને એટલું યાદ રાખવામાં મજા નથી. પેલી મને આમ કીધું તું, પેલા એ મને આમ કીધું તું, બસ ત્યાંથી જ તકલીફની શરૂઆત થાય. મને કોણ દુઃખી કરી શકે? શબ્દ દ્વારા કોઈ નહીં. મને બીજા આનંદ પણ ના આપી શકે, કારણ કે હું સ્વયં આનંદ છું. મને બીજા તકલીફ પણ ના આપી શકે. શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન 60,000 વર્ષ સુધી ધ્રુવજી મહારાજે રાજ્ય ચલાવ્યું. અને એક વખત ઉત્તમ જંગલમાં ગયો, યક્ષો સાથે એનું યુદ્ધ થયું. યક્ષોએ ઉત્તમને મારી નાખ્યો. ધ્રુવજી મહારાજ બદલો લેવા માટે ગયા, ઘણા બધા યક્ષોનો સંહાર કરી નાખ્યો. ત્યારે મનુ મહારાજ આવ્યા, શું કરે છે? ત્યારે ધ્રુવ કહેવા લાગ્યો, દાદા, આ યક્ષોએ મારા ભાઈ ઉત્તમને મારી નાખ્યો. મનુ મહારાજ કહેવા લાગ્યા, ધ્રુવ, કોઈ કોઈને મારી નથી શકતું, કોઈ કોઈને જીવાડી નથી શકતું. તમારા ભાઈનું આયુષ્ય પૂરું થઈ ગયું હશે, અને ધ્રુવ, તને ભગવાન મળેલા છે, અને આવી રીતે યક્ષોનો સંહાર કરે તને શોભા નથી આપતું. ધ્રુવજી મહારાજને સમજાવ્યા મનુ મહારાજે. ત્યારે ધ્રુવજી મહારાજ કહેવા લાગ્યા, દાદાજી, મારો અપરાધ થયો, મને ક્ષમા કરો. અને હવે પુનઃ ભગવાનનું તપ કરવા માટે ગંગાજીના કિનારે આવીને બેઠા. અને એ દિવ્ય પ્રવાહ ગંગાજીનો ખળખળ ખળખળ વહેતો હતો. ધ્રુવજી મહારાજને લાગ્યું કે આ ગંગાજીનો
વહેવાથી અવાજ આવે છે અને મારા તપમાં વિક્ષેપ થાય છે. વંદન કર્યા માં ભાગીરથીને અને ઊભા થઈને ચાલવા લાગ્યા. અને એ વખતે બન્યું એવું, માં ભાગીરથી પ્રગટ થયા અને કહેવા લાગ્યા, ભક્તરાજ ક્યાં જાઓ છો? ધ્રુવજી મહારાજ કહેવા લાગ્યા, માં ક્ષમા કરજો, તમારા કિનારે હું તપ કરવા માટે આવ્યો હતો, પરંતુ તમે વહો છો ને એટલે વધારે અવાજ આવે છે. માં મારા તપમાં વિક્ષેપ થાય છે, માટે માં હું જંગલમાં જઈને તપ કરીશ. ત્યારે ભાગીરથી કહેવા લાગ્યા, ન જાઓ ભક્તરાજ, તમારા જેવા ભક્તો જો મારા કિનારે બેઠા હશે ને તો મારો મહિમા વધશે. મારો અવાજ આવે છે એટલે તમારે જવું છે ને, તો તમે જ્યાં બેઠા છો ત્યાં હું મારા અવાજને, મારા પ્રવાહને શાંત કરી દઉં છું. અને ધ્રુવજી મહારાજની જે તપસ્થલી છે ત્યાં આજે પણ માં ભાગીરથી શાંત રીતે બહી રહ્યા છે. તમે ઋષિકેશથી આગળ જાઓ તો ત્યાં ધ્રુવજી મહારાજની તપસ્થલી છે. અહીંયા ઘણા દર્શનો બધા કરવા જેવા છે. અમે ગઈકાલે સપ્તધારા, જ્યાં ગંગાજી 7 ધારામાં વહે છે, ત્યાં સ્નાન કરવા માટે ગયા હતા. એ દિવ્ય પ્રવાહ માં ભાગીરથીનો. આજે પણ ગંગાજી શાંત છે. અને ઘણા બધા સમય સુધી તપ કર્યું. આદિનારાયણ પરમાત્માનું દિવ્ય વાહન, એને વિમાન લેવા માટે આવ્યું. ધ્રુવજી મહારાજને પાર્ષદો વંદન કરીને કહેવા લાગ્યા, ધ્રુવજી આપ ભગવાનના ધામમાં પધારો. અને એ વખતે દોડતો દોડતો કાળ આવ્યો. મહારાજ મારો સ્વીકાર કરો. ધ્રુવજી મહારાજ કહેવા લાગ્યા, ભલે આવ્યો, આ વિમાન થોડુંક ઊંચું છે, નીચે બેસી જા, મારે પગથિયું થઈ જાય. ધ્રુવજી મહારાજ કાળના ઉપર પગ દઈને વિમાનમાં બેઠા. કથાનો અર્થ શું કરવો? ભગવાન સુધી પહોંચવા માટે કાળ એ પગથિયું છે. રસ્તામાં આવતો પથ્થર નથી કે અથડાઈને પડી જઈએ. એ તો ભગવાન સુધી પહોંચવા માટેનો એક સ્ટેપ, પગથિયું છે. ધ્રુવજી મહારાજ આદિનારાયણ પરમાત્માના ધામમાં જવા માટે વિમાનમાં બેઠા. થોડેક દૂર વિમાન આકાશમાં ઉડવા લાગ્યું અને એ વખતે અચાનક ધ્રુવજી મહારાજની આંખમાંથી અશ્રુઓની ધાર થઈ. પાર્ષદોએ કહ્યું, ધ્રુવજી તમે તો ભગવાનના ધામમાં જઈ રહ્યા છો, તમારા મનમાં આનંદ હોવો જોઈએ, ઉત્સાહ હોવો જોઈએ, અને એની જગ્યાએ તમે રડો છો શું કામ? ત્યારે ધ્રુવજી મહારાજ કહેવા લાગ્યા, બીજું કંઈ નહીં ભાઈ, પણ મને જેણે જન્મ આપ્યો એ મારી માની મને યાદ આવી. મારી મા અત્યારે ક્યાં હશે? ત્યારે ભગવાનના પાર્ષદો કહેવા લાગ્યા, ધન્ય ધ્રુવજી મહારાજ, અરે તમારા જેવા ભક્તને જે જન્મ આપે એ જનેતાના તો અમે વંદન કરીએ છીએ. આગળના વિમાનમાં દ્રષ્ટિ કરો, તમારા માતુશ્રી જઈ રહ્યા છે. અને આગળના વિમાનમાં જ્યાં ધ્રુવજી મહારાજે દ્રષ્ટિ કરી તો પોતાની મા સુનીતિ જઈ રહ્યા હતા. ધ્રુવજી મહારાજ આદિનારાયણ પરમાત્માના ધામમાં ગયા. ભગવાને અવિચલ પદ આપ્યું. આજે પણ સપ્ત ઋષિઓ દ્વારા નિત્ય ધ્રુવજી મહારાજની પ્રદક્ષિણા થાય છે. ત્યાર પછીની કથા પછી અંગ નામના રાજાની કથા. અંગ નામનો રાજા ખૂબ સારો રાજા, પરંતુ દીકરો દુષ્ટ થયો, જેનું નામ છે વેન. ભગવાનનું નામ લેતા બંધ કર્યા લોકોને. હું જ ભગવાન છું, નામ લેવું હોય તો મારું નામ લેવાનું. ભગવાનના મંદિરોને બંધ કર્યા, પૂજા બંધ કરી, યજ્ઞો બંધ કરાવ્યા. મારી પૂજા કરો, મારો યજ્ઞ કરો. ઋષિ મુનિઓ આવીને વેનને સમજાવ્યો કે ભાઈ વેન, ખોટું વેન મૂકી દે. રાજા વિષ્ણુનું રૂપ ગણાય, પરંતુ વિષ્ણુ નથી. છતાંય વેન માન્યો ને એને મહાત્માઓને ક્રોધ આવ્યો. વેનની નજીક જઈને મહાત્માઓએ જ્યાં હુંકાર કર્યો, વેન ઊભો ચિરાઈ ગયો. રાજા વિનાની પ્રજા દુઃખી થઈ, ચોરી થવા લાગી, લૂંટફાટ થવા લાગ્યા. અને ઉપસ્થિત લોકોએ મહાત્માઓને વાંકમાં લીધા, દોષમાં લીધા. આ મહાત્માઓને કારણે
આ સમાજનું તો બધું આવું છે. અને મહાત્માઓ વિચાર કરે અમારા ઉપર અપરાધ આવ્યો. અને એ વખતે વેનની માતુશ્રીએ વેનનું શરીર જે શબ હતું એને એક ઔષધિયુક્ત તેલમાં રાખી લીધું, એમાંથી બહાર કઢાવી અને મહાત્માઓએ વેનની ભુજાનું મંથન કર્યું અને એમાંથી એક અંગૂઠા જેટલું સ્વરૂપ પ્રગટ થયું, જેનું નામ છે પૃથુ. પૃથુ મહારાજ પ્રગટ થયા અને ધીરે ધીરે કરતાં એનું સ્વરૂપ વધ્યું અને હવે પૃથુ મહારાજ રાજ્ય કરે છે. પૃથુ મહારાજના રાજ્યમાં કોઈ વ્યક્તિ દુઃખી નથી અને પૃથ્વીએ વ્યવસ્થિત કરી ત્યારથી આ ધરતીનું નામ પૃથ્વી એવું પડ્યું છે. અને ઘણું બધું સમય સુધી રાજ્ય કરી અને પછી પૃથુ મહારાજ તપ કરવા માટે જંગલમાં ગયા. ઘણા બધા વર્ષો સુધી આદિનારાયણ પરમાત્માનું પૃથ્વીએ તપ કર્યું. ભગવાન જ્યારે પ્રસન્ન થયા અને પૃથુને કહ્યું, માંગો, તમારે શું જોઈએ છે? ત્યારે પૃથુ કહેવા લાગ્યો, પ્રભુ એક કામ કરો, 10,000 કાન આપો. કેટલા? 10,000. ભગવાને કહ્યું, પૃથુ 2 કાનથી બરોબર સંભળાતું નથી કે 10,000 કાન. પૃથુ કહેવા લાગ્યો, પ્રભુ સંભળાય તો છે પણ ધરાતો નથી. આ તો ભારત વર્ષ છે પ્રભુ, અને ભારત વર્ષમાં કેટલા સંતો, કેટલા મહાત્માઓ તમારા નામનું ગુણાનુવાદ, તમારા ચરિત્રનું ગાન કરતા હોય. ફક્ત 2 કાન હોય ને તો એક જ જગ્યાએ કથા સાંભળી શકું. 10,000 કાન આપો, બધી જગ્યાએ 2 મૂકી દઉં, જેથી કરીને બધી જ કથાઓ વહેતી વહેતી મારા કાન સુધી પહોંચી જાય. ભગવાન કહેવા લાગ્યા, ધન્ય પૃથુ, 10,000 કાન દ્વારા પૃથ્વીએ પરમાત્માની પાસે શ્રવણ ભક્તિનું વરદાન માગ્યું, ભગવાનની કથા સાંભળવાનું વરદાન માગ્યું. આ કાન જે છે ને, આ કાન એ શું કામમાં આવે? સાંભળવા માટે ના, સાંભળવા માટે. હવે કદાચ અહીંયાથી કાનને કાપી નાખો, આ આખો કાનને ઉડાડી નાખો, સંભળાતું બંધ થઈ જાય. સાંભળવાનું મશીન તો અંદરથી ફિટ કરેલું છે, તો પછી આ કાન શું કામ? ભગવાનને ખબર હતી કે આ ભવિષ્યમાં આવું થશે, તો પછી એના માટે મિસ્ત્રી બોલાવીને ખીલા મારવાના 2 બાજુ. કાન એ કોને કહેવાય? ગોસ્વામી તુલસીદાસજીએ કાનની વ્યાખ્યા રામચરિતમાનસમાં કરી. કાન કોને કહેવાય? જે ભગવાનની કથા સાંભળે એ જ કાન. તુલસીદાસજીને કોઈ પૂછ્યું કે ન સાંભળે તો એને શું કહેવાનું? ત્યારે તુલસીદાસજી કહ્યું, ન સાંભળતા હોય એવા કાન જે છે ને એ સર્પ અને બિચ્છુને રહેવાનું દર છે. जिन हरि कथा सुनी नहीं काना, श्रवण रंध्र अही भवन समाना. અહી ભવન, સર્પને રહેવાનું દર છે. પછી પૂછું તો સાંભળતા હોય એને? અને તુલસીદાસજીએ જવાબ આપ્યો, जिनके श्रवण समुद्र समाना, कथा तुम्हारी सुभग सरिनाना. એના કાન એ સમુદ્રને જેવા વિશાળ છે કે જે મારા રામની કથા સાંભળતા હોય એ સમુદ્રને જેવા વિશાળ કાન છે. પહેલાં તો આપણે ત્યાં પાઠ્યપુસ્તકોમાં કવિતા આવતી ને, શું આવતી હતી?
નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું. આ તો કેવી અજબ જેવી વાત છે. નાના નાના કાન એ સાંભળે દઈ. ધ્યાન. આ તો કેવી અજબ જેવી વાત છે. સાંભળે દઈ ધ્યાન. આ તો કેવી અજબ જેવી વાત છે. કાન એ જ કહેવાય બાપ જે ભગવાનની કથા સાંભળે. ફક્ત નિંદા સાંભળવામાં કાન લાગેલા રહેતા હોય તો એ કાન કાન નથી બાપ. શ્રવણ ભક્તિનું વરદાન માગ્યું, ભગવાને તથાસ્તુ કહ્યું. અહીંયા ચોથો સ્કંદ પૂર્ણ થાય. પાંચમા સ્કંદનો પ્રારંભ સ્થિતિ લીલા જેનું નામ છે એનો પ્રારંભ કરીએ. તે પૂર્વે આવો થોડીવાર માટે આપણા ધ્યાનને, આપણા મનને, આપણા ચિત્તને પવિત્ર કરવા માટે, સ્થિર કરવા માટે થઈ હરિનામ સંકીર્તન કરીએ અને પછી પાંચમા સ્કંદમાં પ્રવેશ કરીએ. मीठे रस से भरोड़ी राधा रानी लागे. જય હો. राधा रानी लागे. મને કારો કારો યમુના જીરો पानी लागे. मीठे रस से भरोड़ी राधा रानी લાગે મહારાની લાગે. મને કારો કારો યમુના જીરો પાણી લાગે. જય હો શ્રી રાધે. यमुना मैया कारी कारी राधा गोरी गोरी. वन में धूम मचाए बरसाने की छोर. ब्रज धाम राधा जो की श्री राधे. रानी लागे महारानी लागे. मने कारो कारो यमुना जी पानी लागे. मीठे रस से भरोड़ी राधा रानी. हो. कान्हा नित मुरली में तेरे सुमिरन बारंबार. कान्हा नित मुरली में तेरे सुमिरन बारंबार. कोटिन रूप धरे मनमोहन कभू न पावे पार. कोटिन रूप धरे मनमोहन कभू न पावे पार. रूप रंग की श्री राधे. रसदानी पटरानी. लागे पटरानी लागे. मन कारो 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 प्यारो प्यारो यमुना जीरो पानी लागे. ए मने प्यारो प्यारो यमुना जीरो पानी लागे. श्री राधे. ना भावे मन माखन मिश्री अब ना कोई मलाई. ना भावे मन माखण मिश्री अब ना कोई मलाई. जी बढ़िया ने भावे अब तो राधा नाम मलाई. जी बढ़िया ने भावे अब तो राधा नाम मलाई. वृषभानु की छवि तो गुड़धानी लागे गुड़धानी लागे. मन कारो 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 यमुना जीरो पानी लागे. गाओ बजा के मीठे रस से भरोड़ी. मने प्यारो प्यारो यमुना जीरो. नागनंद जी ना लाल नागन नंद जी ना लाल. रास रमता मारी नथनी खोवानी. काना जड़ी होय तो आल काना जड़ी होय तो आल. રાસ રમતા મારી નથણી ખોવાણી. શ્રી રાધે. નાની નાની નથણી ને માઈ જડેલા હીરા. નાની નાની નથણી ને માહી જડેલા હીરા. નથણી આલો તો વાલા
नथनी आलो तो वाला सुभद्रा ना वीरा, वाला सुभद्रा ना वीरा। नागर नंद जी लाल, नागर नंद जी लाल, रास रमता मारी नथनी को मार। काना जड़ी होय तो आल, काना जड़ी होय तो आल, रास रमता मारी नथनी को वाणी। के मारी घुमर छे नखराड़ी रे माँ, मारी घुमर छे नखराड़ी रे माँ। घुमर रमवा में जासा ओ राजनी, घुमर रमवा में जासा। हे माने रमता रे काजड़ टीकी लागे रे माँ, के माने रमता रे काजड़ टीकी लागे रे माँ। घूमर रमवा में जासा ओ राजरी, घूमर रमवा में जासा। बन्ना रे बाग में झूला घाला, बन्ना रे बाग में झूला घाला, बन्ना रे बाग में झूला घाला, बन्ना रे बाग में झूला घाला। हे मारे हिवड़े मारो जीवड़ेरो, मारो मन डेरो मुरलो नाचे झूला चांद कवरसा। मारो मन डेरो मुरलो नाचे झूला चांद कवर। हे 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 દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે। ગાઓ દ્વારિકાનો એને મને માયા લગાડી મારા વાલા। ગાઓ ગાઓ એને મને માયા લગાડી રે। સુદામાનો મિત્ર મારો રાજા રણ। ગાઓ ગાઓ એને એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે। ચાલ્યા કૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારિકાને કાંઈ, કૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારિકાને કાંઈ। લીધો રે મણિયારા કેરો વેશ, લીધો મણિયારા કેરો વેશ। કે હું તો તને વારુલાજી હો મણિયારા, કે હું તો તને વારુલાજી હો મણિયારા। અરે રે 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 રે, રાધા રાણી જી બેઠા માળીને કાય, રાધા રાણી જી બેઠા માળીને કાય। જુએ રે મણિયારા તારે વાટ, जुल मणियारा तारी वाट। के हूँ तो तने वारुलाजी हो मणियारा, के हूँ तो तने वारुलाजी हो मणियारा। कोई के जो कानूड़ा ने जई, कोई के जो कानूड़ा ने जई। आली कोर जाऊं त्या वाहे वाहे, वेली कोर जाऊं त्या वाहे वाहे, आ वाहे वाहे। खुद नाचे ने नचबे, कोई के जो कानूड़ा ने जई के वाहड़ी, कोई के जो कानूड़ा ने जई के वाहड़ी वगाड़े ने।
गोविंदा आला रे आला जरा, गोविंदा आला रे आला जरा, मटकी संभाल ब्रिज बाला। अरे 1 2 3 4 संग 5 6 7 है ग्वाला। अरे 1 2 3 4 संग 5 6 7 है ग्वाला। गोविंदा आला रे आला मटकी संभाल ब्रिज। અને એ ગોવિંદા અમદાવાદથી હરિદ્વાર સુધીને ટ્રેનમાં બેસીને આવ્યો। આવી 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 એ આવી આવી એ મુંબઈની ગાડી આવી રે। આજે અમદાવાદની ગાડી આવી રે। એ ગાડીને ધીમે ધીમે હાકો ઓ દરિયા લાલા। એ ગાડીને ધીમે ધીમે હાકો ઓ દરિયા લાલા। એ ગાડીને ઊભી રાખો રે ઓ દરિયા લાલા। ગાડી ઊભી છે ભાઈ, કોઈને ચા નાસ્તો કરવો હોય, કોઈ ડબ્બા જૂના હોય, પકડી ગયેલા ડબ્બા હોય તો ખસી જવા વિનંતી છે। એ ગાડીને ધીમે ધીમે હાકો ઓ દરિયા લાલા। એ ગાડીને નીચે બેસાડ। હા, આમાં ખબર પડી જાય કે કેટલા કેટલા એન્જિનમાં ઓઇલ પૂરેલું છે। હા, એક ગાડીને નીચે બેસાડો। હા, એ ગાડીને ઊભી કરો રે ઓ દરિયા લાલા। એ ગાડીને ધીમે હાકો રે ઓ દરિયા લાલા। એ ગાડીમાં સ્પીડ થોડી વધારો ઓ દરિયા લાલા। જો ભાઈ, આ ગાડીમાં જે બેસે ને, આ ભાગવતની ગાડીમાં જે બેસે ને જીમમાં જવાની જરૂર ના પડે। હા, એ ગાડીને ધીમે ધીમે હાકો રે ઓ દરિયા લાલા। એ ગાડીને આગળ દોડાવો, એ દોડી દોડી, એ ગાડી દોડી, એ દોડી દોડી, એ ગાડી દોડી। એ ગાડીમાં બ્રેક મારો રે, એ ગાડીમાં બ્રેક મારો રે ઓ દરિયા લાલા। એ ગાડીને આગળ ધપાવો રે ઓ દરિયા લાલા। એ ગાડીમાં ભજન કરાવો ઓ દરિયા લાલા। ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગાઓ। ગોવિંદ બોલો ગોપાલ બોલો। હજુ જોરદાર અવાજ આવો જોઈએ। ગોવિંદ બોલો ગોપાલ બોલો। રાધા રમણ હરિ ગોવિંદ બોલો બોલો। રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું। રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું। આગળ ગાઓ। ઝાંઝરિયું પહેરાવ્યું રે રાધાજીનું। ઝાંઝરિયું પહેરાવ્યું રે ગાઓ। રાધાજી રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું। રાધાજીના દાદાજીએ हे राधाजीना दादाजीए झांझरिયું ઘડાવ્યો। राधे राधे जप चले आएंगे बिहारी। आएंगे बिहारी चले आएंगे बिहारी। जय हो। राधे 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 राधे। राधे है तरंग है बिहारी। राधा मेरी स्वाद है तरंग है बिहारी। राधा मेरी गंगा तो नीर है बिहारी। राधा मेरी गंगा तरंग है बिहारी। राधे 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 राधे
आएंगे बिहारी। गोविंद बोलो हरि गोपाल बोलो बोलो, गोविंद बोलो गोपाल बोलो, गोविंद बोलो गोपाल बोलो। राधा 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 राधा। मीठे रस से भरोड़ी राधा रानी लागे, राधा रानी लागे। मने प्यारो प्यारो यमुना जीरो पानी लागे, मने प्यारो प्यारो यमुना जीरो पानी लागे। चकरडी पमरडी मरगे राधा रानी लागे, महारानी लागे। मन कारो कारो यमुना जीरो पानी लागे। गोवर्धन नाथ की